લવ ફ્રેન્ડ, તમારું બધાનું સ્વાગત છે ફરી મારા એક બ્લોગમાં. બધાને પૂછ્યું અત્યારે તો મારા કલેજાઓ આપણે બધાને પૂછવાના છે બધાનો ફેવરેટ પ્લેયર કોણ છે. હેલો ફ્રેન્ડ, તો આઈપીએલ હાલી રહી છે અત્યારે. તો અક્ષયભાઈ, તમે આઈપીએલ બાબત શું કહેશો? 2 મેચ તો વહી ગઈ, એક મુંબઈ વહી ગઈ છે ને જોરદાર હાલે છે આઈપીએલ. તો તમારે આઈપીએલ વહી ગઈ છે, આઈપીએલ હાલે છે, તો અક્ષયભાઈ તમારો ફેવરેટ પ્લેયર કોણ છે મેચમાં? શુભમ ગિલ. ઓ, શુભમ ગિલ છે આ અક્ષયભાઈનો ફેવરેટ પ્લેયર. તો તમને મેચ બાબત કેટલો રસ છે? આમ છે, થોડોક છે. હા, ટીમ 11 રમી છે અત્યારે. એ ભાઈ ડીમ રમી રહ્યા છે અત્યારે મેચ. તો આપણે બધાને પૂછવાનું છે અલગ અલગ બધાને વ્યક્તિઓને કે શું છે બધાને મેચ બાબત કેટલો રસ છે અને બધાને પ્લેયર કોણ બધાના ફેવરેટ છે. ભૂરાભાઈ, આઈપીએલ હાલી રહી છે, તમારે રસ છે કઈ આઈપીએલમાં? ફેવરેટ પ્લેયર તો કોઈ હશે નહીં. ફ્રેન્ડ, હું જઈ રહ્યો છું મોવા જાઉં છું, હીરામાં કામે જઈ રહ્યો છું અત્યારે. તો મારા કલેજા કામ બામ તો કરવું પડશે, પણ નીચે ખાવાના તૂટી જાય, નીચે ખાવાના ભેગા ક્યાંથી કરવા? તો મોવા જવું જોઈએ. તો આપણે હીરાના બધા કારીગરોને ઘણા ખરાને આપણા ભાઈબંધ દોસ્તારોને પૂછ્યું કે આઈપીએલમાં તમારો શું બધાનું કેવું છે. ડાયમંડ નગરમાં પૂકી ગયા છે. તો ફ્રેન્ડ, અમે હોરમાં ગલ્લે આવી ગયા છે ચા પાણી પીવા, બધા દોસ્તારો એ ચા પાણી આવી ગયા છે. તો બાપુ, તમે ચા પાણીનો ભાગ પાડો. દુકાન વાળાને પૂછ્યું તો શેઠ અત્યારે આઈપીએલ હાલે, તમે શું કઈ કહેવા માંગશો? આઈપીએલ તમારો ફેવરેટ પ્લેયર કોણ? कोई नहीं, गजब बेइज्जती हमारे यहाँ सही होता है. लगा मेरा मजाक. હા, રામદેવ ગલ્લો. તો ગાઈઝ, આ ડાયમંડ નગરમાં આવી ગયો છે આપણો રામદેવ ગલ્લો, આપણા ફ્રેન્ડ છે દાદા. તો બાપુ, તમે શું કહેશો? આઈપીએલ હાલી રહી છે તો મેચ બાબત તમને કેટલો રસ છે? બધા ચા પાણી અત્યારે હવાર ધબધબાટી જીકે છે અત્યારે. ચાલો, તારે મેચ બાબત કઈ રસ? તો તારો ફેવરેટ પ્લેયર રમવાનું જતો મેચમાં કઈ ખબર જ નથી પડી જવું. રમતો જે ખબર પડે, વાઇડમાં દોડો જાય કે આમ નેરામાં જાય. ઠીક, આમ લાઈવ ખબર પડે, બાકી આમ નથી ખબર પડતી એમને. બાપુ, તમારો ફેવરેટ પ્લેયર કોઈ તમને મેચ બાબત? બાપુ આ બધા હીરાવાળા આવે છે ફૂલ મેચમાં, તમને ખબર તો પડે છે ને. તો તમારો ફેવરેટ પ્લેયર કોણ? વિરાટ કોહલી. આ બાપુ નજરા એ ખુદ કીડા કરે છે. મને ઘોડા કઈ આ ભાઈનો ફેવરેટ વિરાટ કોહલી છે. કોઈ પણ નો વિરાટ કોહલી હોય તો કોમેન્ટમાં લખી નાખજો, તો ખ્યાલ પડે કોનો વિરાટ કોહલી ફેવરેટ છે. હેલો, તો ફ્રેન્ડ, હું આવી ગયો છું અહીંયા ઓફિસે. તો આપણે આ ભાઈબંધને પૂછવી તો અનાભાઈ, તમારો ફેવરેટ પ્લેયર કોણ છે? ભાઈ, તો આ ભાઈ પ્લેયરનું નામ બોલ્યા પણ આપણને એટલું બધું આવડતું નથી. પ્લેયરનું નામ શુભમ ગિલ નું કહે છે, તો આપણને આવડી તો ગયું છે. આ બાપુ અમારે જો બહુ રાજી થઈ ગયા છે. ખુદ કા ફ્રેન્ડ હે. તમારા કલેજા, તમે શું કહો? કઈ કહેવા માંગો? બે મેચ તો આઈપીએલ ગયેલી છે, તો તમે શું કઈ કહેવા માંગી રહ્યા છો? એટલે એ ખુદ નો પ્લેયર કહે છે બાપુ કહે છે, પણ આમે એ મારા છે એટલે બાપુ જ કહે. ફ્રેન્ડ, આ અમારી કોર્પીની ઓફિસ છે. હું અહીંયા કામે આવી રહ્યો છું, કામ કરવું પડે ના. અહીંયા જો અમારે હીરા પડી ગયા છે બાપુના, એ ગોતી રહ્યા છે પાછળ. તો તમે જોઈ રહ્યા છો અમારે ઓલા ભાઈ છે, એ શીખવા આવે છે કોર્પીમાં. તો હેલો ફ્રેન્ડ, તો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આપણે નવા બ્લોગમાં મળીશું.